ડભોઈ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે। ડભોઈના સૂરજ ફળિયામાં પીવાના પાણીમાં ગટરનું પાણી મિશ્રિત થઈ જતા રોગચાળાને લઈને સ્થાનિકોમાં ભારે દહેશત વ્યાપેલી છે। ડભોઈ નગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસના કામો હેઠળ નવી પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ તંત્ર અને કોન્ટ્રાક્ટરની લાપરવાહીને કારણે રહીશો માટે આ કામગીરી આશીર્વાદને બદલે આફત સાબિત થઈ રહી છે। વિભાગ હાઈસ્કૂલથી તળાવપુરા સુધી નવી લાઇન નાખતી વખતે સૂરજ ફળિયા પાસે ચાલુ લાઇન ડેમેજ થતા સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। નવી લાઇનના ખોદકામ દરમિયાન જૂની કાર્યરત લાઇન ક્ષતિગ્રસ્ત થઈ હતી। પરિણામે જ્યારે સવારે પાલિકા દ્વારા પાણી છોડવામાં આવ્યું ત્યારે લીકેજને કારણે લાખો લીટર પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ થયો હતો। એટલું જ નહીં, આ લીકેજને કારણે પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી ભળી જતા રહીશોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। ભીષણ ગરમી વચ્ચે એક તરફ પાણીની અછત છે, ત્યારે બીજી તરફ ગંદા પાણીના મિશ્રણને કારણે વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે। સ્થાનિક રહીશોએ ભય વ્યક્ત કર્યો છે કે જો તાત્કાલિક સમારકામ કરવામાં નહીં આવે તો વિસ્તારમાં ગંભીર રોગચાળો ફાટી નીકળશે। રહીશોએ ક્ષતિગ્રસ્ત પાઇપલાઇનનું યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવે તેમજ પીવાના પાણીની લાઇનને ગટરના જોડાણથી અલગ કરી શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે અને બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે। હવે જોવાનું એ રહે છે કે પાલિકા તંત્ર ઊંઘમાંથી જાગીને રહીશોની આ સમસ્યાનો ઉકેલ ક્યારે લાવે છે।